ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ કાપડિયા પાઠક સ્કૂલથી બાયોલોજીના વિડિયો લેક્ચરમાં આપ બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 જે છે પહેલું ચેપ્ટર છે એનું આપણે પૂર્ણાહુતિ કરી હતી, જેમાં આપણે વનસ્પતિ ઉદ્યાન ધાર અને પ્રાણી ઉદ્યાનની વાત આપણે છેલ્લે પૂરી કરી હતી. બરાબર, આજથી આપણે આપણું ચેપ્ટર નંબર જે બીજું છે એ આપણે બીજું ચેપ્ટર આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જૈવિક વર્ગીકરણ. તો આપણા મગજમાં બહુ વસ્તુ ક્લિયર કટ થઈ ગઈ કે વર્ગીકરણ એટલે શું. તો કોઈ પણ સજીવને પોતાના બાહ્ય અને આંતરિક લક્ષણોના આધારે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવા અને શું કહેવાય આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ. ગયા ચેપ્ટરની અંદર આપણે જે વાત કરી કે સૌથી પહેલા જે કોઈ પણ વસ્તુ હોય એનું વૈજ્ઞાનિક નામ લખવાની જે સૌથી પહેલી પદ્ધતિની શરૂઆત છે એને કોઈ કરવાવાળો જો વૈજ્ઞાનિક હતો એનું નામ આપણે જોઈએ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે દ્વિનામી નામકરણ પદ્ધતિ લખવા માટેની જે રીત છે એનો સૌથી પહેલા વિકાસ કર્યો હતો, જેમાં પહેલું નામ છે એ પ્રજાતિનું લખાય, બીજું નામ છે આપણે જાતિનું. આવું વાત આપણે ઓલમોસ્ટ થોડી ઘણી વાત આપણે ગયા લેક્ચરમાં ભણી ચૂકેલા છે. તો જે કેરોલસ લિનિયસે જે સૌથી પહેલા દ્વિનામી નામકરણ પદ્ધતિની જે શોધ કરી હતી, તો એના સમયમાં લિનિયસના સમયમાં બધી વનસ્પતિ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટીય વર્ગીકરણ પદ્ધતિ વિકસિત થઈ હતી. કેરોલસ લિનિયર કે માત્ર અત્યારે તો ઘણી બધી અલગ અલગ પ્રકારની સૃષ્ટિ તો અલગ અલગ પ્રકારના સમુદાય આપણે જોઈએ છીએ કે જેમાં મેરુદંડી આવે, અમેરુદંડી આવે. મેરુદંડીમાં પણ ઘણા બધા આવે, અમેરુદંડીમાં પણ ઘણા બધા આવે. તો જે જ્યારે લિનિયસના સમયમાં સૌથી પહેલા બે જ સૃષ્ટિ હતી, એક વનસ્પતિ સૃષ્ટિ હતી અને બીજી પ્રાણી સૃષ્ટિ. પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય બધા જ ને વનસ્પતિ સૃષ્ટિમાં દાખલ કરેલા હતો, વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરેલો. અને જે પોતાના ખોરાક માટે બીજા સજીવો પર આધાર રાખે છે આવા બધા સજીવોને પ્રાણી સૃષ્ટિની અંદર દાખલ કરેલા અથવા એને સમાવેશ કરેલા. તો પ્રાણી સૃષ્ટિને વનસ્પતિ સૃષ્ટિ હોવાને કારણે ઘણીવાર અસમજ પણ ઊભી થતી, કારણ કે ઘણા બધા સજીવો એવા હતા કે જે બંને સૃષ્ટિમાં સમાવેશિત થતા નહોતા. જોઈએ શું કહે છે કે આ સૃષ્ટિ આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય, એકકોષીય, બહુકોષીય તથા પ્રકાશ સંશ્લેષી કે અપ્રકાશ સંશ્લેષી વચ્ચે ભેદ કરતી નથી. હવે આપણે બધાને ખ્યાલ છે, ચલો આપણે ભાઈ કહીએ કે ભાઈ આપણે કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવું છે, આપણે વાત કરી કે ભાઈ બાહ્ય અને આંતરિક લક્ષણના આધારે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. યસ, તો ક્યાં તો આપણે કયા કયા લક્ષણનો અભ્યાસ કરવો પડે? સૌથી પહેલા આદિકોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય? કારણ કે આદિકોષ કેન્દ્રીયમાં વાયરસ આવે, બેક્ટેરિયા આવે, આ બધા આદિકોષ કેન્દ્રીયમાં આવે. જ્યારે ઉચ્ચ કક્ષાના સજીવો છે તો ફૂગ છે, પછી આપણે મનુષ્યો છે, પ્રાણી છે, વનસ્પતિઓ છે, આ બધા સુકોષ કેન્દ્રીય કોષમાં આવે. તો સૌથી પહેલા એ નક્કી કરવું પડે ભાઈ આદિકોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય. ત્યાર પછી એકકોષીય છે કે બહુકોષીય? અમીબા છે, પેરામીશિયમ છે, બેક્ટેરિયા, વાયરસ આ બધા એકકોષીય સજીવોમાં આવશે. મનુષ્ય છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, આ બધા કેવા આવશે? બહુકોષીય સજીવોમાં આવશે. અને છેલ્લે પ્રકાશ સંશ્લેષી છે કે અપ્રકાશ સંશ્લેષી? અથવા પ્રકાશ સંશ્લેષીમાં આપણે એક્ઝામ્પલ તરીકે નીલહરિત લીલ લઈ શકીએ, વનસ્પતિ લઈ શકીએ. અને અપ્રકાશ સંશ્લેષી જો સજીવોની વાત કરીએ તો આપણે એમાં ફૂગનો સમાવેશ થાય. તો જે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો આટલી વસ્તુનો સમાવેશ થતો નહોતો. ભાઈ આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય, એકકોષીય, બહુકોષીય, પ્રકાશ સંશ્લેષી કે અપ્રકાશ સંશ્લેષી. તો જેમ જેમ નવી જાતિની વનસ્પતિ, નવી જાતિના પ્રાણીઓની શોધ થતી ગઈ એ પ્રમાણે નવી વર્ગીકરણ પદ્ધતિ પણ અપનાવવા માટેની શું જરૂરિયાત ઊભી થઈ. આગળ જોઈએ કે સજીવોનું વનસ્પતિ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું, પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશિત થતા નહોતા. આપણે જે લક્ષણોને ધ્યાનમાં લિનિયસે જે લક્ષણોને ધ્યાનમાં રાખી અને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો નિર્માણ કર્યું અથવા બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરી, પરંતુ ઘણા પ્રાણીઓ અથવા ઘણી વનસ્પતિઓ એવી હતી કે જે આ બંને પ્રકારના લક્ષણો હાજર હોવા છતાં આપણે વનસ્પતિમાં પણ નથી મૂકી શકતા અથવા એને પ્રાણીમાં પણ મૂકી શકતા નથી. તો એ સમયે આખી અસમજ ઊભી થાય કે ભાઈ જે તે સજીવ છે એ જે તે સજીવને કઈ કેટેગરીમાં, કઈ સૃષ્ટિમાં આપણે સમાવેશિત કરવો. આગળ જોઈએ. આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ લાંબા સમયના ઉપયોગ માટે અયોગ્ય છે, કારણ કે કાંઈ માત્ર વનસ્પતિ હોઈ શકે, કાંઈ માત્ર પ્રાણી હોઈ શકે. એના સિવાયના ઘણા બધા સજીવો એવા છે કે જે આ પ્રાણી અથવા વનસ્પતિ સૃષ્ટિ સિવાયના પણ લક્ષણો ધરાવે છે. તો એને કેમાં સમાવેશિત કરવા? એટલા માટે દ્વિસૃષ્ટિ અથવા દ્વિનામી જે અથવા બે સૃષ્ટિનું વર્ગીકરણ છે એ વર્ગીકરણ આપણે મતલબ જે તે સમયના મતલબ જે કેરોલસ લિનિયસ વૈજ્ઞાનિકો હતા એ વૈજ્ઞાનિકોને અયોગ્ય જણાય. તો ત્યાર પછી જે નવી દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ, ત્રિસૃષ્ટિનું વર્ગીકરણ, પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ, અત્યારે હાલની તારીખે લેટેસ્ટ કોઈ હોય તો એ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ છે.
તો પાંચ સૃષ્ટિના વર્ગીકરણ ઉત્પન્ન તો પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત શું કામ ઊભી થઈ? તો એની વાત આવે છે કે બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત કોષની રચના. હવે જો કોઈ પણ સજીવનું આપણે દ્વિસૃષ્ટિ કરતા આગળ જો આપણે વર્ગીકરણ કરવું હોય તો કયા કયા મુદ્દા મુખ્યત્વે ધ્યાનમાં લેવા પડે? તો સૌથી પહેલા છે કોષની રચના. એ આદિકોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય છે? ત્યાર પછી છે કોષ દિવાલનો પ્રકાર. તો કોષ દિવાલની પ્રકૃતિ, એ સજીવ છે કોષ દિવાલ ધરાવે છે કે કોષ રસ પટલ ધરાવે છે? ત્યાર પછી પોષણનો પ્રકાર. એ પોષણ કેવા પ્રકારનો છે? પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે, જેને આપણે પ્રકાશન સ્વયંપોષી કહીશું, અથવા પરપોષી પોતાના ખોરાક માટે બીજા પર આધાર રાખે છે, અથવા પરોપજીવી પોતાની અલગ અલગ સજીવોમાંથી પોતાનું પોષણ મેળવે. ત્યાર પછી મૃતોપજીવી, ફોર એક્ઝામ્પલ ફૂગ. ત્યાર પછી નિવાસનો, એ પાણીમાં રહે છે કે જમીન પર? પાણીમાં તો મીઠું પાણી કે ખારું પાણી? જમીન તો એક્ઝેક્ટલી કેવી જમીન? રણ પ્રદેશમાં, જંગલમાં, બરફમાં. ત્યાર પછી પ્રજનન પદ્ધતિ, એ લિંગી પ્રજનન કરે છે કે અલિંગી પ્રજનન કરે છે? ત્યાર પછી ઉદ્વિકાસ સંબંધો વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ. તો જેમ જેમ નવા પ્રાણીઓ શોધાતા ગયા, જેમ જેમ નવા લક્ષણો પ્રાણીની અંદર મળતા ગયા, એ પ્રમાણે નવી સૃષ્ટિ ઊભી કરવાની જરૂરિયાત ઊભી થઈ કે જે તે સૃષ્ટિમાં પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ કરતા પણ અલગ પ્રકારના લક્ષણો હાજર હતા. આગળ જોઈએ. આથી સજીવોના વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે ફેરફાર થતા ગયા. વાત કરીએ કે સૌથી પહેલા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ અસ્તિત્વમાં આવ્યું, ત્યાર પછી ત્રિસૃષ્ટિ આવી, અને હાલની તારીખે જે લેટેસ્ટમાં લેટેસ્ટ છે એ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ છે. આગળ જોઈએ. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને વિવિધ વર્ગીકરણ પદ્ધતિ સ્થાયી બનાવી. બરાબર? તો સૌથી પહેલા દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં વનસ્પતિ અને પ્રાણી નહોતી, પણ જે હવે પછીની જે પદ્ધતિની શોધ થઈ, વનસ્પતિ અને પ્રાણી સિવાયના પણ સજીવોનો સમાવેશ થાય કે જે આ બંને કરતા પણ તદ્દન ભિન્ન પ્રકારના લક્ષણો ધરાવે છે. આગળ જોઈએ. સમય જતા વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિઓની સંખ્યા અને તેમાં સમાવેશિત સજીવોની પ્રકૃતિ પણ જુદી રીતે સમજાવવામાં આવી. વાત કરીએ કે ભાઈ આપણે ચલો વાત કરીએ કે પ્રાણી સૃષ્ટિ કહીએ તો પ્રાણી સૃષ્ટિમાં બેક્ટેરિયા પણ આવે અને સિંહ પણ આવે. હવે બેક્ટેરિયા અને સિંહનો જો બંનેનો આપણે કમ્પેરિઝન કેતા સરખામણી કરવા જઈએ તો બંને દૂર સુધી કે મેચ થતું નથી, કારણ કે બેક્ટેરિયા છે એ એક કોષીય છે, પેલું બહુકોષીય છે. બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય છે, પેલું સુકોષ કેન્દ્રીય છે. બેક્ટેરિયા છે એ નરી આંખે નથી જોઈ શકાતા, સિંહને નરી આંખે જોઈ શકાય છે. બેક્ટેરિયા છે એ ખૂબ જ બેક્ટેરિયા છે પાણીમાં રહેતા હોય, જમીન ઉપર રહેતા હોય કે વાતાવરણમાં રહેતા. જ્યારે જે સિંહ છે એ જંગલ, તો આપણે આ બધા લક્ષણોનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટપણે ખ્યાલ પડે કે બંને છે પ્રાણી કેટેગરીના, પરંતુ બંનેમાં દૂર સુધી એક પણ પ્રકારની લાક્ષણિકતા સેમ ટુ સેમ જોવા મળતી નથી. તો હવે પછીનો જે ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે, એ ટોપિકની અંદર આપણે ટેબલ ભણવાનું છે, જેમાં અલગ સૃષ્ટિ અથવા અલગ સજીવોમાં કેવા પ્રકારના વિવિધ લક્ષણોનો સમાવેશ થાય, જે આપણે નોટ કરેલા છે. કે કોષની રચના કેવી છે, ત્યાર પછી કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે, પોષણનો પ્રકાર કેવો છે, ક્યાં નિવાસસ્થાનમાં રહે છે, પ્રજનન પદ્ધતિ કેવી છે, ઉદ્વિકાસ છે, સંબંધો કેવા છે. તો આ વિવિધ લાક્ષણિકતાનો અભ્યાસ કરીએ ત્યારે જઈને ખબર પડે કે દરેક જેમ આપણે સજીવોની આપણે ઇન ડિટેલમાં સ્ટડી કરતા જઈએ તો આપણને ખ્યાલ પડે કે દરેક સજીવમાં એક બે કે ત્રણ લાક્ષણિકતા તો એવી હશે જે બંને સજીવોને એક બીજા કરતા શું કરે છે, અલગ પડે છે. તો હવે આપણે ટેબલ જોવાનું છે કે એ ટેબલમાં કયા અલગ પ્રકારના લક્ષણોનો અભ્યાસ કરેલો છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ પાંચ સૃષ્ટિ વર્ગીકરણની આપણે વાત કરી, તો અત્યાર સુધી આપણે દ્વિસૃષ્ટિની આપણે વાત કરતા હતા. તો હવે પાંચ સૃષ્ટિ, તો સૌથી પહેલા પાંચ સૃષ્ટિમાં કોનો સમાવેશ થાય? તો પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ હાલની તારીખે બાયોલોજીની અંદર વેલ એક્સેપ્ટેડ છે કે સર્વ સ્વીકૃત જે વર્ગીકરણની જો કોઈ પદ્ધતિ હોય તો એ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ છે, જેની સૌથી પહેલા શોધ આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે કરી હતી. કોણે? આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા પાંચ સૃષ્ટિના વર્ગીકરણની શોધ કરી હતી. આ પાંચ સૃષ્ટિ કઈ છે એ આપણે જોઈએ, ત્યાર પછી આપણે એના લક્ષણો જોઈએ. તો પાંચ સૃષ્ટિમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, ટોટલ અલગ પાંચ સૃષ્ટિ છે. આ મોનેરાની વાત કરીએ તો પૃથ્વી પરના જેટલા પણ બેક્ટેરિયા છે બધા બેક્ટેરિયાનો સમાવેશ કેમાં થાય? તો કે મોનેરા સૃષ્ટિમાં થાય. ત્યાર પછી તો પ્રોટિસ્ટા, તો પ્રોટિસ્ટા છે પાંચ અલગ ઉપજાતિમાં વિભાજિત થાય છે, જેમાં આપણે યુગ્લિના છે તો એ આ જાતિની, ત્યાર પછી પરોપજીવી છે તો એ બધા આ પ્રોટિસ્ટા વર્ગની અંદર આવે. ત્યાર પછી ફૂગ લઈએ તો પૃથ્વી પરની દરેક ફૂગ છે એ આ સૃષ્ટિમાં આવશે. આપણે મશરૂમ છે, આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે આગળ જતા ભણવાના આવશે. આસ્કોમાઇસિટીસ, બેસિડોમાઇસિટીસ, ડ્યુટેરોમાઇસિટીસ, ફાઇટોમાઇસિટીસ.
જ્યારે આવશે ત્યારે આપણે થોડું ડિટેલમાં જોશું. ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિ તો એકઅંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત. દરેકે દરેક વનસ્પતિની જાતો છે કઈ સૃષ્ટિમાં આવશે તો કે વનસ્પતિ સૃષ્ટિમાં આવશે. અને ત્યાર પછી એવા પ્રાણી તો અમેરુદંડી અને મેરુદંડી. મેરુદંડીના અલગ અલગ વર્ગો, અમેરુદંડીના અલગ અલગ વર્ગો. પૃથ્વી પરના પ્રાણી નામે જેટલા પણ પ્રાણીઓ છે બધા પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત છે. હવે આપણે જોઈએ કે ભાઈ એના કયા કયા લક્ષણના આધારે અલગ અલગ ભાગમાં વિભાજિત થાય. તો સૌથી પહેલા આવશે કોષનો પ્રકાર. આપણે હમણાં જોઈએ તો મોનેરા સૃષ્ટિમાં જાવ તો જો બેક્ટેરિયાની જાત છે એટલે બહુ સ્પષ્ટપણે છે આદિકોષ કેન્દ્રીય હોય કે જેમાં કોષ કેન્દ્ર છે એ બહુ સુવિકસિત ના હોય. કોષનો જે પ્રકાર છે બહુ સુવિકસિત ના હોય, એમાં વધારે એક્સ્ટ્રા ફેસિલિટી હાજર હોતી નથી. ત્યાર પછી કોષ દિવાલ છે તો બહુ દેખીતી વાત છે કે સેલ્યુલોઝ કોષ દિવાલ હાજર હોય પરંતુ સેલ્યુલોઝ હાજર હોતા નથી. કેની બનેલી હોય તો કે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી. તો પોલિસેકેરાઇડ ઇઝ ઇક્વલ ટુ કાર્બોદિત અને એમિનો એસિડ ઇઝ ઇક્વલ ટુ પ્રોટીન. તો સાદી ભાષામાં કહે છે કે મોનેરા સૃષ્ટિમાં સમાવેશિત સજીવોની જે કોષ દિવાલ છે એ કાર્બોદિત અને પ્રોટીનની બનેલી હોય છે. ત્યાર પછી વાત કરીએ તો કોષ કેન્દ્ર પટલ છે તો દેખીતી વાત છે ગેરહાજર હોય, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં ક્યારે પણ કોષ કેન્દ્ર પટલ જોવા મળે નહીં. કે માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે અને એમાં જ જોવા મળશે. ત્યાર પછી દૈહિક આયોજન તો એક કોષીય છે. નામ ઉપરથી આદિકોષ કેન્દ્રીય હોય તો માત્ર કેટલા એક જ કોષીય હોય. અને પોષણ પદ્ધતિ જોઈએ તો સ્વયંપોષી છે. સ્વયંપોષી મીન્સ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. એમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર આવે. રસાયણ સંશ્લેષી છે, પ્રકાશ સંશ્લેષી છે. ઇટ મીન્સ કે પ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે. ચોક્કસ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. જેમાં ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અને પર્પલ સલ્ફર બેક્ટેરિયા આના બહુ જ જાણીતા ઉદાહરણ છે. ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અને પર્પલ સલ્ફર બેક્ટેરિયા જે સલ્ફરનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી બીજી સૃષ્ટિની વાત કરીએ તો કે પ્રોટિસ્ટા. કોષીય આયોજન જોવા જાવ તો કેવું છે ભાઈ તો કે કોષનો પ્રકાર સુકોષ કેન્દ્રીય છે. ઇટ મીન્સ કે એની અંદર થોડી ઘણી એક્સ્ટ્રા ફેસિલિટી આના કરતા થોડું અપડેટેડ વર્ઝન છે. ત્યાર પછી કોષ દિવાલ તો કે કેટલાકમાં હાજર કેટલાકમાં ગેરહાજર. એ જે તે જે સજીવ છે એની જાત ઉપર શું કરે આધાર રાખે. ત્યાર પછી કોષ કેન્દ્ર પટલ તો કે હાજર છે. શું કામ ભાઈ સુકોષ હમણાં કીધું કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ક્યારે પણ કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. એ માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રીય કોષની શું છે લાક્ષણિકતા છે. ત્યાર પછી દૈહિક આયોજન તો કે કોષીય એક જ કોષીય છે. છેલ્લે પોષણ પદ્ધતિ તો કે સ્વયંપોષી. આના જેવું પોતાના ખોરાક અથવા જે પોતાનો ખોરાક છે પોતાની જાતે બનાવશે. એ પોતાના ખોરાક માટે વિવિધ પ્રકારના વાતાવરણમાં હાજર રહેલા સ્ત્રોત પર શું કરશે પોતે આધાર રાખશે. ત્યાર પછીનો જે ત્રીજો વર્ગની વાત કરીએ તો ફૂગ. તો ફૂગ તો આપણે બધા જોઈ છે. મશરૂમ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો એ સુકોષ કેન્દ્રીય કોષમાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જે આપણા માટે છે ફૂગની કોષ દિવાલ કેની બનેલી હોય કાઇટિનની બનેલી હોય. અને કાઇટિન છે એ એક પ્રકારનું શું છે પોલિસેકેરાઇડ છે. આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખવાનું છે કે ફૂગની કોષ દિવાલ કેની બનેલી હોય કાઇટિનની બનેલી હોય. અને કાઇટિન શું છે તો કે કાઇટિન એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે. પછી તો કે કોષ કેન્દ્ર પટલ જોવા જઈએ તો ભાઈ કોષ કેન્દ્ર પટલ શું કામ સુકોષ કેન્દ્રીય કોષ છે તો કોષ કેન્દ્ર પટલ હાજર જોવાનો છે. દૈહિક આયોજન બહુકોષીય એટલા માટે આપણે ફૂગને નરી આંખે જોઈ શકીએ છીએ. અને છેલ્લે પોષણ પદ્ધતિ તો વિષમપોષી. ફૂગ નામે ખ્યાલ પડે એ વિષમપોષી મીન્સ પોતાના ખોરાક માટે મૃત વસ્તુ પર આધાર રાખશે અથવા જો લખેલું છે મૃતોપજીવી ઉકરડામાં થશે અથવા કોઈ પણ સડી ગયેલી વસ્તુમાંથી ફૂગનું નિર્માણ થાય તો પોતાના ખોરાક માટે મૃત વસ્તુ પર આધાર રાખે એટલા માટે આપણે મૃતોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ કીધેલી છે. ત્યાર પછી વાત આવે તો કે વનસ્પતિ સૃષ્ટિ. તો કોષનો પ્રકાર તો ભાઈ વનસ્પતિ છે સુકોષ કેન્દ્રીયમાં આવે છે. કારણ શું કામ કારણ કે સુકોષ કેન્દ્રીય કોષ શું કામ કીધું કારણ કે એમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. કોષ દિવાલ જોવા મળે છે. વિવિધ પ્રકારના ચયાપચય અને દેહધાર્મિક પરિપક્વ જોવા મળે છે. એટલા માટે આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર મૂકીએ છીએ. ત્યાર પછી બીજી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે વનસ્પતિની કોષ દિવાલ હંમેશા કેની બનેલી હોય સેલ્યુલોઝની બનેલી હોય. અને સેલ્યુલોઝ સિવાય સેલ્યુલોઝ હોય હેમિસેલ્યુલોઝ હોય લિગ્નિન હોય પેક્ટિન હોય આવા બધા અલગ અલગ તત્વો ભેગા થઈને વનસ્પતિની કોષ દિવાલનું શું કરતા હોય છે નિર્માણ કરતા હોય છે. વનસ્પતિમાં આપણે જોઈએ લીલનો સમાવેશ પણ કઈ સૃષ્ટિમાં થશે વનસ્પતિ સૃષ્ટિમાં થશે. પ્રકાશ સંશ્લેષણ કરતી દરેક સજીવ છે એનો સમાવેશ કેમાં થાય વનસ્પતિ સૃષ્ટિમાં થાય. ત્યાર પછી કોષ કેન્દ્ર પટલ તો કે દેખીતી વાત છે સુકોષ કેન્દ્રીય કોષ છે હાજર જોવાનો છે. ત્યાર પછી દૈહિક આયોજન જોવા જાવ તો આના કરતા થોડુંક અપડેટેડ કેવું છે અલગ અલગ કોષો ભેગા થઈને પેશી બનાવે અને અલગ અલગ પેશી ભેગી થઈને શું બનાવે અંગ બનાવે. તો વનસ્પતિની અંદર મુખ્ય ત્રણ અંગો મૂળ પ્રકાંડ અને પર્ણ. આ મૂળ પ્રકાંડ અને પર્ણ છે વિવિધ પ્રકારના પેશી અને વિવિધ પ્રકારના કોષો ભેગા થઈને બનેલા છે. છેલ્લે
પોષણનો પ્રકાર જો જાવ તો કેવા છે? સ્વયં પોષક. શું કામ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? આ વાતનું ડિસ્કશન તમે પ્રાઇમરી ધોરણથી ભણતા હો છો, એટલા માટે પ્રકાશ સંશ્લેષણ શું છે, હરિત દ્રવ્ય શું છે, એ તમને સમજાવવાની હવે જરૂર રહેતી નથી. સૌથી છેલ્લે કઈ સૃષ્ટિ? તો કે પ્રાણી સૃષ્ટિ છે, જેમાં આપણે બધા પ્રાણીઓનો સમાવેશ થાય. મનુષ્ય પણ એમાં આવી ગયો. સુકોષ કેન્દ્રીય કોષ છે, કોષ દિવાલ હાજર હોતી નથી. તો કોષ દિવાલની જગ્યાએ કોણ હોય? તો કે ભાઈ કોષ રસ પટલ હાજર હોય છે. ખાસ યાદ રાખજો કે પ્રાણીઓની અંદર કોષ દિવાલ હાજર હોતી નથી, પરંતુ કોષ દિવાલની જગ્યાએ શું હાજર હોય? કોષ રસ પટલ હાજર હોય છે. ત્યાર પછી જોવા જાવ તો કોષ કેન્દ્ર છે, તો સુકોષ કેન્દ્રીય છે, તો કોષ કેન્દ્ર હાજર જ હોવાનું છે. શરીરનું આયોજન જોવા જાવ તો પેશી અંગ તંત્ર, જેમાં પાચન તંત્ર આવે, શ્વસન તંત્ર આવે, રુધિરાભિસરણ તંત્ર આવે, ચેતાતંત્ર આવે, ઉત્સર્જન તંત્ર આવે, પ્રજનન તંત્ર આવે. અલગ અલગ તંત્રો ભેગા થઈને સમગ્ર દેહનું નિર્માણ કરે છે. અને સૌથી છેલ્લે પોષણ પદ્ધતિ જોવા જાવ તો વિષમ પોષી છે. ઇટ મીન્સ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી. એને પોતાના ખોરાક માટે વિવિધ વનસ્પતિ ઉપર ઉત્પાદકો પર પોતાના ખોરાક માટે આધાર રાખવો પડે છે. તો આ રીતે અલગ અલગ પ્રકારનું જે પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ છે, એ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ કોના આધારે કરવામાં આવ્યું? તો આ જે પાંચ પ્રકારની જે લાક્ષણિકતા છે, આ પાંચ પ્રકારની લાક્ષણિકતાને ધ્યાનમાં લઈને આ પાંચ અલગ અલગ સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું. અને કોઈ પણ નવો સજીવ પૃથ્વી પર શોધાય છે તો ઈ સજીવને સૌથી પહેલા પાંચ લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે, અને જે સૃષ્ટિ સાથે સૌથી વધારે લક્ષણ જે તે સજીવના મેચ થતા છે, એ સજીવને જે તે સૃષ્ટિની અંદર મૂકવામાં આવશે. કદાચ મોનેરા હોય, પ્રોટિસ્ટા હોય, ફૂગ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય. આના પછીનો જે ટોપિક છે એ ત્રણ સૃષ્ટિનું વર્ગીકરણ છે. એ ટોપિક આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.